સુહાસભાઈ આવો આવો બેસો 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 આપણે કાલ વાત થઈ હતી સંદર્ભે ને હા અચ્છા મમ્મી પપ્પા આયા તે હા મારો ઓકે નમસ્તે જય શ્રી કૃષ્ણ બેસો 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 જય શ્રી કૃષ્ણ. બેસો 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 કેવું જતીનભાઈ મજા બિલકુલ બિલકુલ એકદમ તમારી કૃપા છે સાહેબ બરાબર ભાઈ અરે આ નાના ભાઈ ને હા ના બરાબર બરાબર ઓકે બેસો જયભાઈ તમે બોલ્યા હતા એ જ ને હા એ જ. બરાબર કઈ વાત બેસો હવે પેલું તો મેં તમે કીધું એ પ્રમાણે એડમિશન કરી દીધું છે કોઈ હા. ચિંતા કરવાની જરૂર નહીં બીજું રમેશ એ રમેશ અરે પાણી લાવો ને બકા જલ્દી પાણી આપ ને બીજું તો આપણો સગવડ વગર બધી બિલકુલ બિલકુલ જયભાઈ સગવડનું ના કહેવું પડે બીજું રમણીકભાઈ તમારો સુવાસ મોટો છોકરો નાનો જાય છે મારી જોડે ચર્ચા કરી ગયેલા છે બધી સગવડ અહીંયા છે અને બહુ સરસ છે વૃદ્ધાશ્રમ આગળ બગીચો યોગ કરવાના સાધનો બધું જ છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કોઈ ચિંતા જેવું લાગે તો મને બિંદાસ તમે સંપર્ક કરજો રમેશ એક કામ કરજે ચા તો પીવી પડશે સાહેબ તમારે બધાને હા બરાબર. પી લઈએ, ચલો ચા પી લઈએ. કારણ કે મારા પાસે તમે મહેમાન તરીકે આવ્યા છો વડીલ મારા પાસે આવેલા છે તો ચા તો પીવી પડશે બેન બી સાથે આવેલા છે રમેશ ચા લઈ આવજા ફર્સ્ટ ક્લાસ હો અને ત્યાં જોઈ લેજે આજુબાજુ પેલું કઈ આપણા વચ્ચે પેલું હતું ને પેલા કચરા બચરા પડ્યા તો જોજે ધ્યાન રાખજે બધું હો ને ચા સારી લેતો હોય હા જયભાઈ હું તમને કહું છું બિલકુલ ચિંતા ના કરતા અહીંયા મારા વૃદ્ધાશ્રમના અંદર છે ને બધી સગવડ છે અને તમને બી કહું છું હા એ જતીનભાઈ તમારો પર અમને વિશ્વાસ છે. બિલકુલ કોઈ ચિંતા મેં અહીંયા મારું જે એડમિશનની જે પ્રક્રિયા છે ને એ પૂરી કરી દીધી છે હા કારણ કે એના અંદર મારો આધાર કાર્ડ ને એ બધું તમે મને વોટ્સઅપ નાખ્યા હતા ને એ મેં બતાવી દીધું છે બરાબર છે એન્ટ્રી કરી દીધી છે અને રમણીકભાઈ તમને ફરીથી પાછા જય શ્રી કૃષ્ણ કહું છું બેન તમને બી તમે અહીંયા આવ્યા છો બહુ સરસ મને ગમ્યું કોઈ ચિંતા કરવાની જરૂર બીજું જતીનભાઈ આપણા પપ્પાના ડાયાબિટીસની તકલીફ બરાબર. હે ને બરાબર હવે અમારે હોસ્પિટલ લઈ જવા માટે આવવું પડશે કે તમારે તે કઈ રીતનું હોય છે એમાં જો અમારે અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમે બહુ સરસ પ્રશ્ન મને કર્યો જેમ અમારે અને બી તમે જોયું. મને એડવાન્સમાં કહી દીધું અમારે બી જો જોયું. ડાયાબિટીસ સિવાય બી અમારા પાસે બીજા કેટલા રમેશ લાવ્યો છે આ બધાને આપી દે બીજા અમારી પાસે દમ વાળા છે શ્વાસની તકલીફ વાળા છે બધા અહીંયા મેમ્બરો હોય છે ચા ઘડી તો નહીં અમારે બહુ. બકા રમેશ કેવું ચાલે મોડી જ લાવ્યો છે ને બે તો મોડી લાવ્યો છે ને કઈ વાંધો નહીં જા તું રમેશ હવે હું તને બોલાવું પછી આવજો તો એ ડાયાબિટીસ માટે તમે જે કહી રહ્યા છો ને તો અહીંયા અમે ઇન્સ્યોરન્સની સગવડ કરીએ છીએ ઇન્સ્યોરન્સની અમે અહીંયા સગવડ છે અમારી બરાબર. અને દવા માટે સ્પેશિયલ અમે દર વીકમાં એકવાર ડોક્ટર અમારો આવે છે સુહાસભાઈ હા બરાબર ડોક્ટર આવે છે અમારા એમબીબીએસ આવે છે સારું અને કહેવાય. તપાસ છે બીજું કોઈ પ્રશ્ન હોય તો કહો તમે બસ એ જ ને પપ્પા મને ફાવશે ને બસ હવે જયશ્રીને કોઈ તકલીફ ના પડી બેન બસ બિલકુલ તમે ચિંતા ના કરતા મને ભાઈ જેવો જ માનજો તમે બરાબર છે મને તકલીફ ખબર છે શું તકલીફ છે હું જાણું છું પણ કોઈ વિચારવાની જરૂર નહીં રમણીક કાકા તમારે બી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રમેશ એ રમેશ આવ્યો આય ને બકા રમેશ મારે સાંભળ આપણા જે આપણા બીજા મેમ્બરો છે ને વૃદ્ધાશ્રમની અંદર બીજા આપણા જે બધા કાકા કાકી તારા છે કે નહીં તો એમાં જે વર્તન કેવું કરે છે એક વર્તન અમની પાસે થવું જોઈએ મા બાપા જીતે કહો બિલકુલ સરસ એ છે કે ભાઈ અમારા પપ્પાને ડાયાબિટીસની તકલીફ છે આપણા પેલા ડોક્ટર આવે છે ને એ ડોક્ટર દર અઠવાડિયે આપણે એ આવે છે સાહેબ આવે છે એમને જરા ડાયાબિટીસ ચેકઅપ નું જરા જોઈ લેજે એવું ના ઉતાળવા પછી તું ભૂલી જાય પાછો તાર ભૂલવાની આદત બહુ છે ના બતાવી દે પેલા હા ભૂલતો નહીં પાછો રમેશભાઈ તમારે બધું ટોટલી એમાં જેવી અમે સેવા કરતા હતા એવી તમારી સેવા ના કરો. એવું જ થયો. હે ને તમે જે રીતે પહેલા સેવા કરતા હતા પછી એવી એવી રીતે રીતે જ થયો. બરાબર ચિંતા ના આ તમે કરતા. રૂમ બૂમ જોઈ લો અચ્છા આવી આપણે પેલા 256 નંબરનો રૂમ છે કે નહીં ઓહો. બરાબર એ બધું કોમ થઈ એના ગયું અંદર સરસ લે બકા સરસ બરાબર મને જતીનભાઈ. તારા કામ પ્રત્યે બકા મને છે ને શક નથી સાંભળ રૂમની આ ચાવી આલું છું બરાબર છે આ ચાવી દે પકડ રૂમ સાફ થઈ જવો જોઈએ એસી ઓફ છે ઓન કરાવી દેજો બોલાય તો ફોન કરો બરાબર છે? હમણાં જ આવશે. અને બરાબર બરાબર ને સુહાસભાઈ મેં ખોટું કીધું તો પણ કહેજો ના ના ચલો જઈએ અરવિંદભાઈ હવે અમારે નીકળવું. બેસો ને પણ. ના ના હવે જઈએ. અરે બેસો, અરે જતીનભાઈ, આપણે પછી સાહેબ, અમારું જમવાનું- અમારે હવે આવતા જવાનું રહેશે જમવાનું ઘરે બની ગયું છે
પણ હું ઉતાવળ હતી ને બહુ લેટ ઓલરેડી થઈ ગયું છે તીનભાઈ. એટલે તમે અહીંયા અમારે નહીં ના ના એવું નહીં પણ Next time ક્યારે આવશો પછી? ઘરે બે વાઈફ એકલી ક્યારે આવશો પછી? શનિવાર જેવું આવીએ બરોબર જેમ ટાઈમ મળશે વચ્ચે આવતા જતા નકર રહીશું. અમારે રમેશને કહું તો રમેશ પાછું ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરી નાખે બધી. ના ના વાંધો નહીં તમે તમને કોલ કરી દઈશું ને. બેગ તો હા ને? બેગ અરે રમેશ હા, ભાઈ. રમેશભાઈ બેગ આપણી જરા આપી દો ને બેગ રમેશભાઈ. જોઈ લો પપ્પા મમ્મી આવજો. આ અમે આવતા જતા રહીશું કોઈ પણ તકલીફ હોય કે કઈ સુભાષભાઈ, ખૂબ આભાર. શ્રી કૃષ્ણ સાહેબ. રમેશભાઈ જોઈ લેજો જરા. જયભાઈ હો? જતીનભાઈ હો? એ બધું ચિંતા ના કરતા બરાબર. હા આવો કાકા આ તમારું રૂમ હા મૂકી દે બેટા. બસ જવું બધું મૂકવાનું કોઈ વાંધો નહીં. બે જ જઈશું. જોયું જયશ્રી આપણે કેવા સપનાના મહેલમાં જોતા હતા આપણી જે જીવન હતું હવે આ જ આપણું જીવન છે એવું કોઈ મનમાં રાખતી નહીં. આટલી મજૂરી કરી આટલું એમને ભણાયા ગણાયા બસ આપણા આ જ દિવસ માટે અહીં આવીએ. આ દિવસ જોવાનું બાકી રહી જતા. એવો તો શું ગુનો કર્યો તું? મેં તો તમને કીધું તું પેલી એફડી ના તોડાવશો ના તોડાવશો. એફડી તોડાઈ દીધી, બધું તોડાઈ દીધું, એમના નામે ઘર આપી દીધું, હવે બીજું શું શું આપી દીધું? રોશો નહીં કશો વાંધો નહીં. જે થઈ એ સારા માટે જ. બસ હવે આ જ આપણું ઘર છે, હવે બીજું તો શું કરીએ? હાલો કાકા કાકી સુપ્રભાત. સુપ્રભાત. સાહેબ તમારું સાહેબ આવો રામ રામ. રામ 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 રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ રામ. નવા લાગે છે નહીં આપણા જીવન છે. કયા ગામના? અમે મહેસાણાથી આવીએ. તમારું નામ શું? મારું નામ નરસિંહભાઈ સારું સારું. તમારું નામ? અશ્વિનભાઈ બરાબર. તમારે કેટલા વર્ષથી આવ્યું? લો કાકા મારા એ 5 વર્ષથી. બરાબર. સારું સારું. સારું લાગ્યું મને. જો કઈ ચિંતા કરવાની જરૂર નહીં. જે તમે ગયું તમારું જીવન ગુજાર્યું ને, એ બાબતે કોઈ ચિંતા કરવાની નહીં. હવે આપણું આજે નવું ઘર છે, આપણું નવું ઘર છે. આપણે બધા સૌ સાથે મળીને રહેવાનું. કોઈ ચિંતા ના કરશો, અમે બેઠા છીએ. કોઈ જાતની ચિંતા નહીં કરવાની, અમે બેઠા છીએ. તમને જરા બી તકલીફ લાગે તો અમે છીએ. બોલો ભાઈ. ના ના, આટલું બોલે એટલે બહુ સરસ લાગ્યું મને તો ભાઈ મને એટલું ટેકવું મળશે કે ભાઈ તમે જે તમારું ગયું જીવન હતું એ તમે ભૂલી જવાનું. હવે તમારું આ નવું જીવન કહેવાય તમારું. બરાબર. એટલે હવે આપણે હળી મળી રહેવાનું. બરાબર. એક બીજાની ભાઈ તરીકે રહેવાનું. ના ના સારું સારું ચોક્કસ. બાકી આ આમનું નામ જયશ્રીબેન છે, મારા પત્ની. બરાબર. Yes. બાકી બીજું તમે તમારું આવવાનું કારણ જો તો હશે. આપણે જૂની વાત કરવાની જ નહીં. થોડીક હોય બધી. જે જીવનમાં આપણે ગયું ને એ વાત કરવાની જ નહીં. હવે આપણે નવેસરથી નવી જિંદગીમાં આપણે જીવીએ ને એ રીતે આપણે રહેવાનું છે અહીંયા. જે ગયું એ બધું જવા દો પાણીમાં. હવે આપણે અહીં રહીશું તો આપણે નવું જીવન જીવવાનું, આપણી નવી જિંદગી શરૂ થઈ એ રીતે રહેવાનું. કોઈ ચિંતા કરવાની નહીં. અમે બેઠા છીએ, તમને તકલીફ પડશે. જો આપણા મેનેજર સાહેબ બી સારા છે. આપણો ભાઈ મુલાકાત થઈ પેલો ભાઈ રામુ, અમે એનું નામ રમેશ છે પણ રામુ અમે કહીએ, એ બી સારો છે. પછી આપણું રસોઈયો છે એ બી સારો છે. રામુને બોલાવો, આપણે ચા નાસ્તો કરીએ. ચા તો આવી જશે. રામુ નાસ્તો લાય ભાઈ, મારા ખાસ મિત્ર જેવા થઈ ગયા. હવે નાસ્તો લાય. આયો આનો નાસ્તો. બીજું ભાઈ જો પછી બીજું જો અહીં પણ રસોડું બહુ સારું બનાવે છે. સાદગી વાળું હશે, તમને ઘર જેવું નહીં લાગે થોડા દાડા, પણ બહુ સારું બનાવશે.
અને મહારાજ આપણો આવો ને પછી હું તમારી મુલાકાત કરાવી દઉં, બરાબર? જો હમણાં મહારાજ આવશે જ થોડી વારમાં, કદાચ તૈયારી જ છે, જો આવી ગયા. બોલો બોલો નરસિંહભાઈ, બોલો બોલો. રામ રામ. રામ રામ. આ મહારાજ છે, એમને તમે મળી, અમારા ખાસ મિત્ર થઈ ગયા છે હવે, અમારા મિત્ર છે, બરાબર? એમના ઘરેથી છે, એ જે કહે એ તમારે જમવાનું બનાવી આપવાનું. કોઈ ચિંતા નહીં. તમને કેવું રહ્યું? ના, અમે તો 5 વર્ષથી અમે રહીએ છીએ, તો કોઈ તકલીફ તમને પણ આ જમવા કોઈ બાબતે જમવા બાબતે તો તકલીફ પડી બસ. નહીં. ઓકે. અને થોડો ડાયાબિટીસ નો કઈ વાંધો નહીં. અહીંયા જયશ્રીને થોડું તીખું ઓછું ભાવે. બહુ લિમિટેડ, તીખું, બધું મીઠું, બધું મીડિયમ માપનું જોયા, જે રીતનું વાતાવરણ પ્રમાણે જ આયોજન બધું સ્વાયત્તમ આપ્યા. બહુ સારું લાગ્યું તમને મળીને. ના ના, તમને કઈ તકલીફ પડશે નહીં. આવો રમેશભાઈ. રામ રામ. બોલો રમેશભાઈ. આ જતીનભાઈ, હવે મારા જે વાઈફ કરી ને, હમ, એક તકલીફ હતી, થોડું કામ હતું, બરાબર. એ થોડા બીમાર પડ્યા હતા 1-2 દિવસ. પછી ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે બહુ ચિંતાનો વિષય કીધો, ઓપરેશનની વાત કરી. બરાબર. એટલે હવે મારા જોડે તો કોઈ ફંડિંગ છે નહીં, કોઈ પૈસા છે નહીં, બરોબર? હમ, તો હવે તમારી મદદની જરૂર પડી હતી, બસ. કઈ વાંધો નહીં. હું છે ને સુહાસને એને ફોન કરી ના, પૂછી ફોન લઉં. ના કરતા, એમને મારા નહીં ફોન કરો. બસ, મને ફોન તો કરવા દો. ફોન તો કરી લઉં. બરાબર છે. હલો હલો હલો. નાના ભાઈને ફોન કરું. તમે નાના ભાઈ દીકરાને કરો. મોટો ફોન નહીં ઉપાડતો. તો મારે તો કોઈ જાણ કરી નથી. નાનાને કહું તો ફોન કરી લઉં. મારી ફરજ, હું અહીંયા બેઠો છું. જો એમને ના ફોન કરું અને ડાયરેક્ટ કોઈ બીજી વસ્તુ કરું એ વ્યાજબી નથી. એમ ચિંતા ના કરતા તમે. જઈને ફોન કરું છું. હલો હલો. કેમ 2 જણા ફોન નહીં ઉઠાવતા? બસ હવે તમે જ છો, બસ. બરાબર. હવે આમાં એવું છે કે ચલો તમે કહો છો તો આપણે માની લીધું. આપણે મેં ફોન કર્યો તો ફોને કટ કરી દીધો એમને. આપણે છે ને એક મારા એક મિત્ર છે, દીપક કુમાર છે. પાર્ટી મોટી છે, પૈસાવાળી પાર્ટી છે, અને એ મને 100% ખબર છે કે કંઈક ને કંઈક આની અંદર આપણને મદદ કરશે. મને વિશ્વાસ છે. હું એમને સારું. ખૂબ સારું. ફોન કરું છું. તમે ચિંતા ના કરતા. અરે વૃદ્ધાશ્રમભાઈ, અતુલભાઈનો ફોન આવ્યો. બોલો બોલો જતીનભાઈ. રામ રામ. હા, સારા વૃદ્ધાશ્રમથી બોલું છું. કેમ છો સાહેબ? મજામાં? અરે હા જતીનભાઈ, બોલો બોલો. અરે કેટલા ટાઈમથી વિચારતો હતો તમને કોલ કરું, પણ થોડું કામમાં હતો. બોલો બોલો, શું કામ પડ્યું બોલો. આજે તમે મારી વાત છોડો, હું તમને રૂબરૂ વાત કરી દઈશ. તમારે શું કામ પડ્યું બોલો. અરે દીપક કુમાર, એવું છે કે તમારું એક ઇમરજન્સી યાર મારા અત્યારે કામ પડ્યું હતું એટલા માટે યાર. અરે જતીનભાઈ, તમે મને કોલ કર્યો એ જ મહત્વનું છે. બોલો બોલો, શું તકલીફ પડી તમને? દીપકભાઈ, હવે તકલીફ એવી છે કે હું જે વૃદ્ધાશ્રમ ચલાવું છું ને એના અંદર એક આપણે એક બેન છે, મહિલા છે, એમને એક ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી હતી. બરાબર. હવે એમાં સારું એવું છે કે અહીંયા અમારા વૃદ્ધાશ્રમની અંદર એટલું ટ્રીટમેન્ટ થાય એ ટાઈપનું કોઈ અમારી પાસે ફંડ નથી, થોડી વ્યવસ્થા નથી. એટલે મારે છે ને તમારી એક હેલ્પ જોઈતી હતી સાહેબ. હા જતીનભાઈ, હા તમે કોઈ ચિંતા કરી જતા રહો હોસ્પિટલમાં. ત્યાં બધા ડૉક્ટર આપણને ઓળખ જ છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હું ત્યાં તમને આવીને મળી લઈશ. તમે ત્યાં જે મહિલા હોય ને ત્યાં લઈને પહોંચીશ હોસ્પિટલમાં. ધન્યવાદ દીપક સાહેબ, ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને મદદ કરી અને મને આવા 2 શબ્દો તમે મને કીધા તો મને એવું સારું લાગ્યું. બરાબર. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમને ફરીથી જય માતાજી મારા. બરાબર સાહેબ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મહિલાને વૃદ્ધાશ્રમમાં લાવો એટલે મને ફોન કરજો, હું તમને મળવા આવીશ. ધન્યવાદ સાહેબ. ધન્યવાદ ધન્યવાદ. વાત થઈ ગઈ આપણે દીપકભાઈ જોડે. હવે તમે એક કામ કરો, ફટાફટ છે ને અંદર જાઓ અને બેગને લઈને છે ને તૈયાર થઈને આપણે ગાડી બહાર છે ત્યાં તમે ત્યાં વાત થઈ ગઈ છે. મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે ઓકે.
ઓકે, રામ રામ સાહેબ. રામ રામ. હા, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ઓકે. હેલો, ગુડ મોર્નિંગ દીપકભાઈ. જતીન બોલું છું સાહેબ, તમારો સેવક બોલું. જતીન બોલું છું સાહેબ. ખરેખર બધું સારું થઈ ગયું. પેલી જે મેટર જે હતી ને, ના ના, મારે ફોન કરીને તમને જણાવવું તો પડે ને. ઓકે થઈ ગયું. બેનના જે હતા, તમે વાત ફંડિંગની પેલી વાત હતી એ બી પતી ગયો. અત્યારે સ્વસ્થ બેઠા છે, કોઈ ટેન્શન જેવું નહીં. પણ મેં એક તમારો આભાર વ્યક્ત કરવા માટે છે ને મેં તમને સાહેબ ફોન કર્યો. મારી બીજી ઈચ્છા એવી છે કે તમે સાહેબ પધારો અમારા અહીંયા વૃદ્ધાશ્રમમાં. સાહેબ અહીંયા તો તમારા પગલા અમારા માટે ઘણું કામ કરી જશે. આવો તો તમે નતા કહેતા મળવા હું આવવાનો છું, આવો તો સારું. જતીનભાઈ, આવો દીપકભાઈ, આવો. તમારે રાહ જોઈ બેઠો તો. બેસો 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 બેસો. શું ચાલે? તબિયત પાણી રેડી? તમારા માટે યાર. સાહેબ કેમ છો? મજા મજા આવે. ખૂબ ખૂબ સારું, તમારો ધન્યવાદ. શું કર્યું પેલા કેસનું, પછી પેલું મહિલા વાળા કેસનું? સાહેબ એકદમ એમ પતી ગયું સાહેબ. ખૂબ સરસ સાહેબ. અને મને તો આશીર્વાદ મળ્યા, પણ મને એવું લાગે છે કે તમારા લીધે મને આશીર્વાદ મળે. બીજી કઈ તકલીફ નહીં પણ પડી? બીજી કોઈ તકલીફ નહીં સાહેબ. બરાબર. ના સર, અને મેં તમને બોલાયા, તમે આવી ગયા, મને ખૂબ સારું લાગ્યું સાહેબ. બરાબર. બીજું કોઈ હોય તકલીફ કહી દે, આનો મને હોય દેશ. બીજું કોઈ તકલીફ નહીં સાહેબ. બિલકુલ બિલકુલ તમારી કૃપા અમારા ઉપર, અમારા વૃદ્ધાશ્રમ ઉપર ને તમારી કૃપા. એમાં શું છે? આ ભાઈબંધીમાં ચાલે છે, એમાં શું છે? ના ના યાર, કરવાની. પ્રશ્ન જ નહીં આવતો સાહેબ. હવે જતીનભાઈ, તમારી એક હેલ્પ જોઈ છે મારે. તમને ખાસું મારી વાત કરી હતી મેં. અચ્છા 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 અચ્છા. એ તમને ખબર હશે ને મારી વાત? ના આમ તો ખબર નહીં, પણ તમારું શું બેટર મને ખબર મેં નહીં. તમને ખાસા દિવસ પહેલા ફોન કર્યો હતો. બરોબર. મારા હા, ખરેખર મમ્મી પપ્પાની પેલી વાત કરી હતી. હા, હા, એ જ, એ એ તો મને ખબર છે બચપનથી તમારા મમ્મી પપ્પા નહીં. હા, એટલે ખાસા દિવસ પહેલા તમને વાત કરી હતી આપણે મેં. બધા મા બાપ જ છીએ ને સાહેબ. ના ના, મારા ખરેખર જરૂર હતી. મેં તમને વાત કરી હતી. મારા મા બાપ દુનિયામાં નહીં. અચ્છા હું અચ્છા એકલો જ છું. એટલે મારા બાકી ખરેખર તો વાત નહીં. બાકી તો છે ને દીપકભાઈ, તમારે તો હું બધું ત્યાં તમારા ઘેરે આવીને જોયેલું છે. કોઈ ટેન્શન જેવું કામ નહીં, બધું જ છે તમારી પાસે. અરે મારી જોડે બધું જ છે, સુખ સંપત્તિ બધું જ છે. મારી જોડે પૈસા બહુ સંપત્તિ છે. બરાબર. પણ ખરેખર મારા મા બાપ નહીં. એટલે મારા મા બાપની બહુ જરૂર છે. પણ આરી દીપકભાઈ, મને એક વસ્તુની ખબર ના પડી કે આજકાલ છોકરાઓ અત્યારનું જનરેશન છે, તમે બી જનરેશનમાં જ આવો છો, તમારી ઉંમર છે જ નહીં કશું. જનરેશન વાળાને તો એવું હોય છે કે ભાઈ કોઈ છોકરાઓને દત્તક લઈએ. હવે તમે મા બાપ દત્તક લેવા, મને તો આવું આશ્ચર્ય લાગે છે. એમ બહુ ઘણું સરસ, બહુ ઊંચા વિચારો છે તમારા. અરે જતીનભાઈ, મારી જોડે બહુ સંપત્તિ છે. મારા જોડે ખાલી મા બાપ નહીં, મારા જરૂર મા બાપ નહીં. એટલા માટે બહુ સરસ કોલ કહેવાય. કર્યો તો મેં બહુ તમને યાદ સરસ, બહુ કર્યા. સરસ. મને તો આનંદ થઈ ગયો છે કે આવા વ્યક્તિઓ બી દુનિયામાં પડ્યા છે કે ખરેખર તમારા ઊંચા વિચારો છે. બહુ કઈ વાંધો નહીં સાહેબ. રમેશ, આવ્યો. આય ને બધા અહીંયા. રમણીક કાકા અને જયશ્રી કાકી છે ને, હા. એમને બોલાય, થોડું કામ છે. હા, મજામાં? હા, મજામાં. તબિયત કેવી ભાભીની? હવે સારી 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 તબિયત? સારી સારી. જતીનભાઈના સપોર્ટથી એક દીપકભાઈ છે, ડોનર તરીકે આવ્યા હતા. તમે કદાચ મળ્યા નહીં હોય ને? ના, નહીં મળ્યા અમે. હમણાં મળ્યા હતા, વાત થઈ છે જતીનભાઈ. સારા એવા સપોર્ટથી એમને મેડિકલી એવા સારું છે, સપોર્ટ બરાબર. સારો કરી. કે ફંડિંગ તો અમારે મમ્મી કાકા, હતું નહીં. જયશ્રી કાકી, તમને જતીનભાઈ બોલાવો. હા એમ. સારું. તો તમારે જવાનું થયું? જવાનું થયું. બરાબર. પણ હવે જવાનું થયું, આપણે તો બધું ઘર જેવું જ છે, આપણે સાથે જ છીએ. ના, તો નરસિંહભાઈ, અશ્વિનભાઈ સાથે આવશે. અમે આવીએ સાથે. ચલો પછી. હા, ચલો ચાલો. ચલો. બેસો. આવો નરસિંહભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નરસિંહભાઈ, કેમ છો? બેસો. બેસો બેન. કેવું છે કહો? શું ચર્ચા ચાલતી હતી તમારી? બસ મારી વાતો કરતા બેઠા બેઠા. અરે મેં બોલાવતા રમેશને મોકલ્યો હતો. બોલાવતા હું તમને બોલાવી નહીં દીધું. તો તમે પાછા બધા જોડે બધા આવો છો. હા, એ ચર્ચા થાય. આપણે બોલાયા, હું એકલો આવતો તો સાથે એમને લઈને આવ્યો. રમણીક કાકાની વાત કરી હતી ને, આ રમણીક કાકા છે અને આ જયશ્રી કાકી છે. પેલી વાત મેં કદી કાકી કરતા હતા ને, ત્યાં જયશ્રી કાકી છે. પેલી વચ્ચે જે આપણે પેલી
દવાખાનાની મેટર હતી ને હા હા એ આપણે સોલ્વ ના કર્યો, મુદ્દો આખો કેસ સોલ્વ કર્યો હા. કે થોડી મેટર વધારે હતી તો પતી ગયું બધું. સુખ શાંત તમને કેવી લાગે તબિયત તો આવું સારી રેડી લાગે છે? હા complete. બરાબર. આ જ કાકી છે અને આ આપણા રમણીક કાકા, આ દીપકભાઈ. હા જી બરાબર. હા, આપણે જે ઉદ્યોગપતિની વાત કરી હતી ને પેલી, આભાર આભાર તમારો. આપણા ટ્રસ્ટને સારામાં સારું એમનું ડોનેશન. ના 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 સરસ, બરાબર. સરસ. પણ એમની એક એવી ઈચ્છા છે, મારા કોઈ મૂકી જાય તમને કહું છું, શોર્ટમાં કહીશ તમને કે એમને એવી ઈચ્છા છે કે એમના બચપનથી મમ્મી પપ્પા છે નહીં, તો એમને એક એવી ઈચ્છા છે કે મને મા બાપ છે ને દત્તક જોઈએ છે. તો મેં એમના તમારા 2000 નામ સજેસ્ટ કર્યા છે. મને એવું લાગે છે કે તમે એ વસ્તુમાં ફિટ બેસો છો. જતીનભાઈ, તમે જે વાત કરી આમના, એ તમે મારા મા બાપ જેવા દેખાણે, એટલે મારે તમને કઈ મહિના પહેલા વાત કરી લીધી મી. મારા મા બાપ જરૂર, મારા મા બાપ જોવા, મારા બચપનથી મને મા બાપનો પ્રેમ મળેલો નહીં, એટલા માટે મેં જતીનભાઈને વાત કરી હતી. એ મારા જૂના દોસ્ત, એટલા માટે મેં એમને કીધું હતું કે તમે આવું કોઈ હોય તો મને કહેજો, એટલા માટે તમને જાણ કરીએ એમને. તો મારે ખરેખર મારા મા બાપની જરૂર રહે, એટલા માટે તમે મારા મા બાપ બનવા માંગો, તમે તૈયાર હો? એ જુઓ દીપક કુમાર, જતીનભાઈ, તો તમે જે વાત કરી એ બહુ સારી છે અને એ જયશ્રીની માટે તમે કર્યું એના માટે મારા શબ્દો બી નથી. અને જે મારા સગા છોકરાઓ છે ને એમને જે વસ્તુ નહીં કરી પણ તમે પારકા થઈને કરો એટલે એના માટે તો હું ગદગદ થઈ ગયો ના છું. ના, એ તો મારી આ પાસે શબ્દો જ નથી મારા ફરજમાં આવે છે. આમનો કોઈ ગમે ત્યારે કોલ આવે તો એમનું કોઈ દિવસ ના નથી પડતો એવું, પણ ખરેખર મારા મા બાપની જરૂર છે. એટલા માટે મેં અમને વાત કરેલી હતી, મેં એમને પહેલા પણ કીધેલું હતું. બરાબર. એટલા માટે હું તમને કહી રહ્યો છું કે તમે મારા મા બાપ માટે તૈયાર છો. પણ દીપકભાઈ આમાં એવું છે કે જે વીતી ગયેલા દિવસો છે ને એ હવે હું જોવા નથી માંગતો. મારું આ જ પરિવાર છે, આ નરસિંહભાઈ છે અને આ અશ્વિનભાઈ છે. બરાબર. જો દીપકભાઈ, હવે મારે એ ફરીથી હું હવે નહીં બોલી શકું, મારા શબ્દો નહીં મારા. જો રમણીકલાલ, જે આ જે દીપકભાઈ ખરા ને, એવા આપણને તમને માણસ ક્યાંય નહીં, બરાબર. અને એમનો જે કર્યું છે એ આપણા વૃદ્ધાશ્રમ માટે બહુ જ કર્યું, સારું કર્યું છે. અને તમને મા બાપ બનાવવા માંગો છો, અને તમે કેમ ના પાડો છો? ના ના, એ વસ્તુ તો સારી છે. જતીનભાઈને તમારે બધા બેસાય છો, એ બધી વસ્તુ સારી છે. અમે સારા કર્મ કર્યા છે, પણ જયશ્રીને આવા તો માણસ મળે. જયશ્રીને પૂછો, એ દિવસ વીતી ગયા, હું નથી હવે કહેવા માંગતો, એ શબ્દો જ નથી મારા પાસે. પૂછી જો જયશ્રી, બરાબર છે ને? આ દીપકભાઈ જે ખરા ને એ તમને મા બાપ બનાવવા માંગે છે, તો તમને શું માંગે છે? અને મારા ખરેખર મા બાપની જરૂર હોય, એટલા માટે હું તમને કહી દઉં. તો પછી જો આમાં એવું છે, હું તમને કહી દઉં, રમણીકલાલ, મારી તો પર્સનલ તમને સલાહ છે, કારણ કે તમારી જોડે દીપકભાઈ કદાચ બે લીટી બોલ્યા હશે, એમનું પોતાનું ઇમોશનાલિટી બતાવી હશે, મારી ભાઈ એમને ઘણી ચર્ચા કરી, પણ એમને ખરેખર તો ને જરૂર છે. બરાબર. હું તો કહું તમે સહજ તમે એને સ્વીકારો આ વસ્તુ. મારી તમને દિલથી મારી ઈચ્છા છે કે તમે સ્વીકારો. તો બોલો નરસિંહ. અને અમે તમારા છોકરાઓ જે હતા, તમે મને જે સ્ટોરી કીધેલી જે તે વખતે, એ છોકરાઓ કયું તે આપણાને શું કર્યું મને કહો. કહેવાય કે મારો પરિવાર જ આ થઈ ગયો છે. બિલકુલ તમારો પરિવાર છે, પણ આજે હવે અમને ભૂલવા નહીં માંગતું હું. એક વ્યક્તિ તમને, અને અમે બે ખુશ છીએ છીએ, ખુશ બિલકુલ છીએ. તમે ખુશ હશો, પણ દીપકભાઈ એ એક આવી રજૂઆત કરી છે. દીપકભાઈની તમે દીપકભાઈની ખુશી તમે નહીં આપવા પણ પેલા માંગતા. માટે તો પહેલા અમને ઘણી વખત મળેલું વાત બી અમને કરેલી છે મેં. બરાબર. મારા ખરેખર મા બાપની જરૂર હતી, એટલા પહેલા બી કીધેલું છે. બિલકુલ કીધેલું છે મને. બરાબર. મારા જૂના દોસ્ત, એટલા માટે અમને કરેલી અરે વાત. બીજું રમણીકલાલ, એમને છે ને તમારામાં મા બાપ દેખાય છે, તમારામાં દેખાય. ના ના, એ તો મારા સગા છોકરા કરતા બી અધિક છે અને બહુ ધનિક માણસ છે. અભી તો નાના માણસ છે. એમના અમારા માટે બહુ કર્યો, હવે અમે તૈયાર છીએ એક રાખવા છે. તો બોલો નરસિંહ. ના ના, નરસિંહભાઈ બોલો. ના ના, જવું જોઈએ. મારું એવું માનવું છે, અશ્વિનભાઈનું એવું માનવું છે કે તમારે એક વખત ભાઈને ચાન્સ આપવો જોઈએ. અને એ કોઈ દાન કરતો હોય, કોઈ આવું ધર્મ કરતો હોય, ખરાબ ના હોય, અને એક વખત તમે એમને ચાન્સ આપી જુઓ. જો તમારા સારા કર્મો પહેલા કર્યા છે તો તમને આવો એક માણસ મળે, નસીબદાર છો, તો તમને લેવા આવ્યા. તો મારું એવું માનવું છે કે એક વખત તમે ટ્રાય કરી જુઓ. ચલો આપણે સુખ શાંતિથી પતી ગયું છે, આપણે રમેશને બોલાવી લઈએ અને તૈયારી હા, બોલાવી લો. બરાબર.
બરાબર ને તઈને સારું એવું કામ છે. જયશ્રીબેન અને અશ્વિનભાઈ ને નરસિંહભાઈ રાજી છે તો બસ ચલો ખુશ છે તો કાંઈ વાંધો નહીં. અમે બી રાજી. રમેશ આય આ રમણીક કાકા અને જયશ્રી કાકી આ બે જણના રૂમમાં જેટલો બી આપણો સામાન છે બધો પડ્યો છે ને એ વ્યવસ્થિત પેક કરી દે અને એમની કોઈ વસ્તુ અંદર રહેવી ના જોઈએ. એમના અહીંથી હવે શિફ્ટ થઈને હવે એ આ દીપકભાઈ છે એમના ત્યાં રહેવા માટે જાય છે. એમના મમ્મી પપ્પા તરીકે ત્યાં વસવાટ કરવા જાય છે. બરાબર? આટલું તું કરીને કમ્પ્લીટ કરી દે. બરાબર ને? તમારો ખૂબ ખૂબ ધન્યવાદ બે જણનો. અહીંયા તમે જેટલા દિવસ રહ્યા એ બાબતે અમને ઘણો આનંદ થયો અને તમારા મિત્રો બી ના અમને પણ થોડું દુઃખ લાગશે તમે જશો પણ બરાબર. થોડું દુઃખ લાગશે અમને દીપકભાઈ તો તમે જતીનભાઈ આભાર તમારું કઈ વાંધો નહીં સાહેબ. બરાબર. ચાલો દીપકભાઈ જય શ્રી કૃષ્ણ. બરાબર. ખૂબ ખૂબ આભાર આપનો. જય શ્રી કૃષ્ણ. રમણીક કાકા જય શ્રી કૃષ્ણ. આપકો ખૂબ ખૂબ આભાર. અને તમે અહીંયા અમારું ચૂક થયું તો માફ કરજો. નરસિંહભાઈ હવે વિદાય લે છે તો એમના ભાવભીની વિદાય આપો. બરાબર છે? અને અમારા અહીંયા પધારજો પણ. અહીંયા અમારી તમે સંભાળ લેજો પાછા અમને ભૂલી ના જતા ના ના તમને થોડી અમે ભૂલાય તમારા ફેમિલી જેવા છીએ એટલે અમારી સંભાળ લેજો અને ભગવાન તમને સુખી રાખે બિલકુલ બિલકુલ મારા બી આશીર્વાદ એવા મારા ભગવાનના અમારા સુખ એવા મિત્રોના અમારા બરાબર. જતીનભાઈના એવા ખૂબ અડધી રાતે અમારા આશીર્વાદ દીપકભાઈ તો તમને સુખી રાખે અમારા જોડે જ છે પણ તમે બી અડધી રાતે જરૂર પણ તમને ફોન કર્યો. ના ના બરાબર. આ દીપકભાઈ તમે સાથ સંભાળ રાખજો. ચલો તો બી વિદાય. હા, હા. બરોબર છે. જુઓ આ મારું ઘર બરાબર મારે અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારું જ ઘરમાં જ બરાબર અને તમે મારા મા બાપ સમાન જ છો મારા મા બાપ સમાન નહીં તમે મારા મા બાપ જ છો બરાબર અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારે અહીંયા ખાવું પીવું હોય તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બરાબર અમારા ઘરનો સ્ટાફ જ છે આશ્વિની ભૂમિ બંને તમારે ગમે તે ખાવું હોય બરાબર તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારે જે બી કોઈ ખાવું હોય તો એને ક્યાંનું બનાવી દેશે તમારે કોઈ ચિંતા કરવાની નહીં બરાબર અને પછી અમારો યશ બરાબર એના તમારે બહારનું કોઈ બી કામ હશે મેં ખાલી કહેવાનું બરાબર બધું કામ તમારું કરશે બરાબર બહારનું કોઈ બી કામ હોય તમારે ઘરે જે બી કોઈ કામ હોય આ બે મજા પડે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હવે જો અશ્વિની આ બંને મારા મા બાપ બરાબર તારે જે કોઈ બી આ કે ખાવાનું એ તારે બની આપવાનું એમને અને તમારા બી જે કોઈ બી ખાવાનું કે મારા મા બાપ એ તમારે બની આપવાનું અત્યાર સુધી મારા મા બાપ નતા અત્યારે મારા મા બાપ મને મળી ગયા પાછા બરાબર તમારે એમની રિસ્પેક્ટ કરવાની હું તો કરું જ છું બરાબર અને તમને જે કોઈ બી કામ બતાવે એ તમારે કરવાનું અને અમારે યશ બરાબર તમારે બહારનું કોઈ બી કામ હોય તો તમે એને કહી દેજો અને બધું જ કામ કરશે તમારે બહાર જવાની કોઈ જરૂર નહીં બરાબર અને અત્યારે તમે એમના માટે જમવાનું પડે ફર્સ્ટ ક્લાસ એમને જે ભાવતું એ બનાવી દેજો બરાબર અને તમે ફ્રેશ થઈ આવો મારે થોડું કામ હતું બહાર જઈને આવો બરાબર અરે શું થયું ભાઈ કેમ ગુસ્સામાં બોલો શું કહો યાર ભાઈ ચલો તમારું શું કહું કેમ શું થયું 6 મહિનાથી મહેનત કરતો હતો હા 6 મહિનાથી લગાતાર મહેનત કરતો હતો રાત દિવસ વાસ્તવમાં એવું થયું કે જે પ્રોજેક્ટ બનાવવાનું કીધું હતું ને પ્રોજેક્ટ આપણે બનાવી દીધો બરાબર કંપની આગળ પ્રેઝન્ટ કર્યો કે આવ્યો અમારો પ્રોજેક્ટ 6 મહિનાથી હે ને થોડી ઘણી મહેનત નથી કંપની એવું કે એમને અનુકૂળ આવ્યો નહીં પ્રોજેક્ટ બરાબર 15 દિવસમાં જો એ મારા કરતા પ્રોજેક્ટ કોઈ બીજો સારો બની જાય છે તો એને રાખી દે છે આપણા ગરબા કે એ રીતની વાત થઈ હવે ટેન્શન દુનિયાભરનું ઘૂસી ગયો મગજમાં હવે કરવું જવું ચો બરાબર બીજું કશું નહીં ભાઈ આ હાય લાગી હાય બીજું કશું થયું નથી કોની હાય લાગે આપણે મા બાપની આપણે કાંડે જેવા કર્યા તમારા ત્રણનું અભળ્યું કર્યું તમારે કેવું હતા તમારે ચાવો ચાલી રોજ પેલા લેડિયા તો નહીં આવતા હા એ વાત તો સાચી મારે બી બહુ તકલીફ છે પણ આપણે ચિંતા જેવું નથી હાલતો કેમ કે એક આપણું પ્રોડક્ટ છે ને
એ મોકલું છે બહાર બરાબર. ફોરેનમાં. હમ. જો ડીલ આપણી સક્સેસ થઈ જશે ને તો બધું સેટ થઈ જશે આપણે. શું થઈ જશે યાર? મને તો વિશ્વાસ બહુ છે. ચિંતા કરવાની જરૂર નથી. project બગડ્યો ને, મારો પ્રોજેક્ટ બગડ્યો ને એટલે તમારો એ મને તો લાગતું જ નહીં. ચમકાવ લાગી એ બધું આપણા મા બાપની બધું આ લાગી હે. અને એના લીધે આપણા આ પરિસ્થિતિમાં આ પોઝિશન ઉપર આવી ગયા. અને એક સમય હતો જ્યારે એ લોકો હતા ને ત્યારે લગારે કોઈ જાતની ચિંતા ટેન્શન કશું જ નતું. ફર્સ્ટ ક્લાસ ચાલતું હતું, ખાવું પીવું રહેવું બધું જ. પણ તમારા લોકોનું વાપર્યું અને બધું આયોજન થયું બધું યાર ફેલ થઈ ગયું. જો ને યાર હવે હું કહું તમને મોટા થવાના. અને બધું મારું જેટલું હતું ને પગાર આ તે બધું જ હું તમને આલતો હતો. તમારે બધું બિઝનેસ પર લગાવવાનું હતું, પ્રોજેક્ટ કરવાનું, આ આપણો પ્રોડક્ટ બનાવવાની હતી, લગાવવાનું હતું, ઘરના ડોક્યુમેન્ટ ઉપર તમે લોન લઈ લીધી, ગાડીનું આયોજન હતું તે એના ઉપર યાર તમે કરી નાખ્યું કે ભાઈ પૈસા આવવાના આલશું પ્રોડક્ટ એટલે હવે કશું આવશે નહીં તો ના થઈ જશે આપણો એટલો તો વિશ્વાસ છે મને. જોઈએ વચાણા આવવાનું વંચાણા થવાનું. હલો, હા બોલ. શું વાત કરે? અરે યાર આ તો બહુ મોટી તકલીફ પડી જશે. જશે ને ખબર. અરે કઈક કર તું, કઈક કર યાર. ટ્રાય કર તું, હજી બી ટ્રાય કર. સારું, મને કોલ બેક કર દે. શું થયું? થયું ને જયારે બીક હતી એ જ થયું ને. એવું જ થઈ ગયું. ખબર હતી, કીધું ને હું લાગી એ બધું એ મા બાપે ઉછેર્યા, આપણા નાનાથી મોટા કર્યા, બધું જ એમને કર્યું હતું. આપણા પાસે બધું જ આલી દીધું, સમર્પિત કરી નાખ્યું. આપણે બધું રમણ કરી નાખ્યું. હવે યાર હું કહું હવે તમને. લેણિયત આવક કરે એ તો અલગ. અમારે પેમેન્ટ તો આલવાના જ નહીં, આપણે કોઈ કરી જ નહીં કરવાના. મારી નોકરી જતી રહી, તમારો બિઝનેસ ફ્લોપ જતો રહ્યો, પતી ગયું. હવે કઈ રીતે બેંકના હપ્તા ભરીશું, કઈ રીતના લોકો લેણિયતોના પૈસા આપીશું? આપણે રોડ ઉપર આવી જાય ભાઈ, કશું થયું નહીં, રોડ ઉપર જ આવી જાય એ સીધા. શું થયું તમારા થઈ ગયું તમારી બધું આ લાગી આ લોકોના. આવજો ને. હા નલિની, શું થયું બોલ. જો ભાભી આ બંને શું વાત કરી ગયા કે બંનેની આમની નોકરી જતી રહી, મોટા ભાઈનો બિઝનેસ ચોપટ થઈ ગયો, હવે આપણે બંને શું કરવાનું બોલો. કશું નહીં, હવે આપણે મમ્મી પપ્પાના ઘેર જતા રહીએ. હઉ, પતી ગયું. મમ્મી પપ્પાના ઘેર જતા રહેશે બંને. જો અમે આવી પરિસ્થિતિમાં રહેલા નહીં. તમારા ઘેર રોજ દેવા વાળા તો માગવા માટે આવે, તમારી નોકરી જતી રહી, કઈ રીતે બધાના પૈસા તમારે ચૂકવશો? સાથ તો આપવો જોઈએ ને. ના, અમે આ રીતે નહીં રહીએ. અમારા મમ્મી પપ્પાના ઘેર અમે આવું દુઃખ સહન કર્યું નહીં, એટલે હવે અમે તમારા ઘરે જયારે તમારે સગવડ થાય, નોકરી ધંધે લાગો, પછી અમને લેવા આવજો. અમને ખવડાવશે, બનાવશે. એ હવે તમે તમારી રીતે બંને ભાઈ સેટિંગ કરી લેજો. મોટા ભાઈ તમે જોઈ લેજો બંનેનું. અમે હવે મમ્મી પપ્પા ઘેર જઈશું, બરાબર? તમારે જયારે સગવડ થાય ત્યારે આવજો. એવું ના વિચારતા કે અમે તમારા માટે નહીં. ગમે ત્યારે ફોન કરજો, અમે આવી જઈશું. પણ હોટલમાં નોકરી જમવાનું લાગે નથી ત્યારે. આપણા જોડે. નલિની વાત તો સાચી છે. તમે તમારી રીતે સેટિંગ કરી દેજો, ચાલ નલિની, આપણે નીકળીએ. બરાબર મોટા ભાઈ? તમે તમારી રીતે જોઈ લેજો. અમે મમ્મી પપ્પા ઘેર જઈએ, સગવડ થાય ત્યારે આવજો. આજે મા બાપે આપણા જોડે નથી. આપણી જે ધર્મપત્નીઓ એમના માટે જ આપણે આયોજન કર્યું હતું ને. આ રહ્યું એ લોકો માટે જ કર્યું હતું ને. તો ભાઈ હરવા જવો, ફરવા જવો, પિક્ચર જોવા જવો, બતાવી દીધા પિક્ચર, જઈ ગયા ફરવા, પતી ગયું ને. હવે શું કરવાનું? મમ્મી પપ્પા જતા રહ્યા, હવે હું ખાસું આપણે જવું પડશે હવે ક્યાંક, કઈક તો કરવું જ પડશે ને. જોબ હું કાલ શોધવાનું ચાલુ કરું. એક ભાઈને તો હું વાત કરીને જ આવ્યો છું. કાલ હું જવાનો જ છું. એમને વાત બી કરી છે તો આ રીતની મોટા ભાઈની કન્ડિશન આ રીતની છે. જો આપણે બેનું થઈ જાય ને તો આપણે એમના જોડે જતા રહીએ. હા, સૌથી બહુ સારું. મોટો બિઝનેસ ટાઈપો ને જબરદસ્ત. બહુ એટલે કંપની બહુ જ છે. પેલા રિયલ એસ્ટેટના બિઝનેસમાં બી બહુ મોટા ભાઈ છે ને, બહુ ઊંચી પાર્ટી. હા, મેં નામ બહુ વાપર્યું, પેલા તમે વાપર્યું હતો, દીપક કુમાર. હા, વાત તો સાંભળેલું.
બસ એ દીપક કુમાર તો તું કાલ વાત કરતો આપણે મળતા એ વાત કરી જ છે, કાલથી આપણે જોઈન કરવું જ પડશે. હા જવું જ પડશે અને આ ઘરને તો કાલથી ભૂલી જ જાઓ હા અને આપી દેવું પડશે. ચમ કે તમે આપણે થોડા ટાઈમ કરી જ નહીં ગવાના. ઘરને આપણે સોંપી દઈએ સામાન. આપણે એક મિત્ર છે ને એમને ત્યાં મૂકી દઈશું, હે ને? હા અને આપણે દીપક કુમારને વાત કરીશું કે આ રીતની કન્ડિશન, આ રીતની સિચ્યુએશન. મદદ 100% કરશે. માણસ બહુ રહ્યો હા 100% મારો 100% આપણને આયોજન કરશે. નોકરીની એવું લગાવી દેશે, બધું જ થઈ જશે. હું કેવું તમને સારું તો પછી એ જ કરશું. તો એવું કરીએ. બીજું તો હું પેલો તો જાય છે, હવે એમનું તો આપણે કશું કરવાનું નહીં. ઓકે, હવે કરીએ તો હેડો, હે ને? આવો પપ્પા, બેસો અમે જઈ બેસો. જો પપ્પા, આ આપણી ઓફિસ છે. તમારે અહીંયા બેસીને કામ કરવાનું હોય. તમે ઘરે કંટાળ્યા હતા એટલા માટે હું તમને ઓફિસ લાવ્યો. હવે બધું કામ તમારે રક્ષિત કરવાનું હોય. તમને કહ્યા હતા ને 24 કલાક જોડે જશું, એટલે આપણે જોડે જ રહેવાનું હોય. કે વર્કરોની સેલેરી એ તમારે કરવાની હોય. ઓફિસનું બધું કામ તમારે સંભાળવાનું હોય. નહીં નહીં, સારું કહેવાય. આપણે શું એટલે તમારે ઘરે ટાઈમ ન જાય એટલે ઓફિસે બેસી રહેવાનું અને બધું કામ બીજું સંભાળ લઈશ. તમારા ઓફિસનું બધું કામ સંભાળ લેવાનું. બરાબર. બીજી કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નહીં. અને તમે મને ફોન કરી દેજો બહાર હોવ તો ગમે ત્યારે. બીજું કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નહીં. કોઈ બેટા એવું લાગે ને તો હું ફોન કરીશ. કોઈ જરૂર તો નહીં પડે, પણ ફોન કરીશ. કોઈ બરાબર? હા, કોઈ બી તકલીફ જેવું લાગે તો મને ફોન તમે કરી દેજો. બરાબર? મારે થોડું કામ હોય બહાર, કોઈ જઈને તરત પાછું આવે. કોઈ વાત એવું જયશ્રી આપણે કેટલા પુણ્ય કર્યા તો આવું આવો છો છોકરો મળ્યો. સાચી વાત આપણે સગા છોકરાએ તો આવું ઓફિસ ને આવું બધું આપણે આટલી મહેનત કરી, આપણા આટલા પૈસા ભેગા કર્યા, આટલી એફડી ને બધું મને તો ખ્યાલ છે આપણે વીતી ગયેલી. પણ છોડ એ વીતી ગયેલી વાતો. હવે આપણા નવું જીવન છે, એવી રીતે આપણે કામ કર્યું છે. બરાબર? સાચું. અને તને જે કામ આવ્યું છે, જે હાજરી પૂરવાનું, એ જોઈ લે. અને હું થોડું સેલેરી જોઈ લઉં. બરોબર? આપણે દીપક કુમાર કરી ને, હા છે ને, જેમનું આપણે કામ કરીએ, એમના મમ્મી પપ્પા હમણાંથી સેલેરી કરવા બેઠા છે. અને આપણે વાપર્યું છે કે આપણી જે સેલેરી હોય ને ડેલી આપણે લઈએ છીએ હા રોજ, હે ને, એનાથી થોડા ઘણા પ્લસ આપે છે. હા તો આપણો એની ફાયદો થઈ ગયો. ફાયદો થઈ ગયો. બાકી દીપક કુમાર જેન્ટલમેન માણસ છે અને આપણું બધું જ સાચવી લીધું. હા. હે ને, એમને ઘર બી આપણને આપી દીધું રહેવા માટે. આપણો સામાન બી ટ્રાન્સફર કરી દીધું, બધું ફર્સ્ટ ક્લાસ ચાલવાનું. પણ હમણાંથી જ, આજથી જ કઈ ગયા છે એમના મમ્મી પપ્પાને. તો આપણે જઈએ, મળીએ, સેલેરી બી લઈ લઈએ. હે ને? હા વધતા જતા પછી તેલ ખાંડ ને બધું લઈ હા જાય, એ બી હે ને જોઈ લઈએ. બરાબર? હા. પેલા પૈસા આપી તો હાજરી પૂરાઈ ગઈ ને બધાની, ઓહ. ગણીને આપી દો. બરોબર ગણે ને? સોળ. ઓકે, ડન. કમિંગ? યસ, કમિંગ. બોલો, નામ શું તમારું? સુભાષ રમણીકલા. સુહાસ રમણીકલાલ. જય રમણીકલા. પપ્પા મમ્મી? એ ભાઈ, પપ્પા મમ્મી અહીંયા? તમે અહીંયા ક્યાંથી? ના, પપ્પા મમ્મી બે છે. ભાઈ તમારું નામ બોલો ને, બીજી જે ચર્ચા ના કરો, મને કોઈ ખ્યાલ નથી. પણ કોણ કોણ સુહાસ? છો તમે? તમારા રૂમમાં જોવો તો ખરી. કોણ સુહાસ? આપણે કોઈ યાદ નથી ભાઈ. જયશ્રી, તારું હાજરીનું કામ છે, પતાઈ દે એમ. ચલ, મમ્મી આવું તો ના બીજી ચર્ચા ના કર. કેમ આમ કરો છો? પ્લીઝ. ભાઈ ક્યાંથી આયા તમે? બીજી ચર્ચા ના કરો. તમારે હાજરી પુરાઈ લો, જેટલા પૈસા થતા હોય એ લઈ જાઓ. બરાબર? આપણે દીપકને હિસાબ બી આપવાનો છે, કે કઈ ગયો છે ને. બરાબર. દીપક ને હાજરી ને પપ્પા શું છે? હવે દેવું હું કઈ જાણતો નથી ભાઈ. બીજી દલીલ ના કરો તમે. કોઈ ગુસ્સો પપ્પા હું માનું છું. મમ્મી કંઈક તો બોલ, કંઈક તો સમજાય પપ્પાને. આટલું બધું તો ના હોય ને. જયશ્રી, તારું કામ કરવું. થઈ ગઈ અમારી ભૂલ. માફી માંગીએ અમે તમારાથી. ભાઈ જયશ્રી, આ કોણ છે યાર? શું છે? માફી માંગીએ અમે તમારા. એટલે જવાબ નહીં આપતા આપતું. પ્લીઝ આવું ના કરશો અમારા જોડે. તું બોલ ભાઈ, જે હાજરી પૂરવાની છે એનું કામ પૂરું કરીને એ હિસાબ કરવાનો છે. પછી દીપક સાંજે હિસાબ આપશે, પછી એને હિસાબ શું આપવાનો? તમે જોવો તો ભાઈ પપ્પા આ બાજુ કાંઈ. મારે કઈ જોવું નથી ભાઈ. હું કોઈ જાણતો નહીં. સુહાસ કોણ છે અને તમારું નામ શું છે? સુવાસ રમણીકલા. અને તમારું નામ શું છે? બરાબર ગુસ્સો હોય હું માનું છું, ગુસ્સો હોય.
પણ આટલું બધું તો ના હોય ને. અને તમે ક્યારથી કામ ભૂલ થઈ ગઈ અમારી, માફ કરી દો. હું કઈ છીએ જાણતો તમારા ને, મમ્મી તમારા જ છીએ ને, તમે થોડી પપ્પાનો. ભાઈ અમારા કોઈ છોકરા નથી, અમારા તો જે દીપક છે ને એ અમારા જો આ પપ્પા ઓફિસમાં તમે અમારે જોડે રહ્યા હો, અમને નહીં ખબર આ દીપક ક્યાંથી વચ્ચે આવી ગયા. અમારે એક જ છોકરો છે હવે દીપક. ભાઈ શું બરોબર આવું ના કરશો પ્લીઝ. ભાઈ અમે કોઈ જાણતા નહીં તમારું નામ શું છે, મારે જાણવું બી નહીં ને મારે એવું ટાઈમ પસાર કરવો નથી, બીજા કામ છે મારા અહીં. થઈ ગયું ને ભૂલ. ભાઈ જયશ્રી અમને પગાર આપી દે ને, હું તને શું કીધું મમ્મી પ્લીઝ એટલે તમે તું ક્લિયર કર એમને રવાના કર. મમ્મી પ્લીઝ. સાંભળો ને, આ તો આપડા જય ના સુવાસ બેઠા છે. તું બંધ થઈ જા, તને ક્યાં કશું ખ્યાલ નહીં આવતો. તને દવાખાનામાં કોણ કામમાં આવ્યું તું? એ કામમાં આવ્યા હતા કે પછી દીપક કામમાં આવ્યા તો કે જતીનભાઈ કામમાં તો આવ્યા ખબર અરે છે પપ્પા શું થયું આ બધું? ભાઈ દીપક અને ભાઈ તમે લોકો કોણ છો? એ દીપક સાહેબ, સરજી, અમારા મમ્મી પપ્પા છે. શું વાત કરો? ભાઈ દીપક તને ખબર નથી, સોરી માફ કર, હું અમને જાણતો નથી, બરાબર? આવું ના બાર મને તો મને કેવું જોઈએ ને મારા. ખબર નથી કે મમ્મી પપ્પા અહીંયા બેઠા છે. મમ્મી સાસુ બોલે છે બે? આ જય ના આ સુવાસ Please. જવા દો આ ને. શું વાત કરે? હું કઈ જાણતો જ નથી બેટા, તને હજુ અંદરનો ક્યાંય ખ્યાલ નથી. અને એમને પગાર આપે, એ પગાર લેવા આવે ને પગાર લઈને દીપક સર રવાના થઈ થઈ ગઈ અમારાથી ભૂલ. પ્લીઝ સાંભળો ને, હવે માફ કરી દો. પ્લીઝ. અરે પણ હવે એક chance તો અરે આપો. તમે હમણાં દીકરા છો તો તમે મારા ભાઈ થયા. હા તો હા. બિલકુલ પપ્પા માફ કરી દો ને બે અમને. મારો એક જ છોકરો છે દીપક, હું બીજું આપણો કઈ પરિવાર જાણતો નથી. જોઈન્ટ પરિવાર થઈ અરે ગયો. પણ ભગવાને મને મા બાપ આલે બધું આલ્યું, સંપત્તિ આલી, હવે મને બે ભાઈ આપ્યા, પછી માફ કરી દો ને એમને, એમ કહું છું. એક ચાન્સ તો આપો એક ના, માફ કરી દો. એમના તરફથી હું તને માહિતી આપું છું, તમે ચાન્સ આપો એક એમને. સમજો પપ્પા. પ્લીઝ એક ચાન્સ. પપ્પા, બંને મારા ભાઈ થયા. જો દીપક, જોડે અમે. જયશ્રી અને તું કે છે તો હું માનું છું, બાકી તો હું માફ કરું છું. ચાલ અરે માફ કરી દો, ભગવાને મને ઘણું બધું આપ્યું છે, મારા મા બાપ આલ્યા છે, હવે મને બે ભાઈ આપ્યા તો મને કોઈ ચિંતા નથી, આ બધા સાથે રહીશું. હેલો પબ્લિક, આપણી યુટ્યુબ ની ટીમ છે, આપણો ટીમ વર્ક છે. આ બધા આપણે એક વિડીયો આવવાનો છે. પપ્પા એક વાત કહું, આ જે વિડીયો ઉતાર્યો છે તમે જે જોયો છે, બહુ જબરજસ્ત મહેનત કરી છે બધાએ, હે બહુ જબરજસ્ત મહેનત કરી છે. મજબૂત વિડીયો. રાતના અત્યારે 3 વાગ્યા છે અને અડધા લોકો તો સુઈ ગયા છે. જે સ્ટોરીમાં જે લોકો હતા એ લોકો, એ ભાઈ અમારા ખાસ આજે સ્ટોરી આખી જે સ્ક્રિપ્ટ લખી હતી એ આપણા રવિન્દ્રભાઈ મિસ્ત્રી, અમારા બાજુના પાડોશી જ છે, હે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું રવિન્દ્રભાઈ તમારો. બરાબર, જબરજસ્ત એમને સ્ટોરી આપણને આપી, જબરજસ્ત આપી, હે ખૂબ ખૂબ આભાર માનું છું રવિભાઈ. તમે 2 શબ્દો તમારી કહો અમારી પબ્લિકને. બધાને જય શ્રી કૃષ્ણ, મારા બધાને જય માતાજી. અને હું મારી જે ટીમ વતી જે રોનકભાઈએ જે વાત કરી એ બાબતે હું સહર્ષ લાગણી અનુભવું છું કે મને ભલે મેં સ્ટોરી બનાવી હોય કે જે બનાવ્યું, પણ મને જે એક સ્થાન આપ્યું એમને. પણ હું એક વસ્તુ ખાલી કહેવા માંગુ છું કે આ મેં કર્યું નથી, આ મેં નહીં કર્યું પણ અમે કર્યું છે. હું એટલું કહેવા માંગુ છું, મેં નથી કર્યું, અમે કર્યું છે. બરાબર. અમારા સાથી કલાકારો, જે મારા જેટલા બી સાથી કલાકારો છે, અને એમાં ખાસ મારા રોનકભાઈ અને સૌરવભાઈ, બરાબર, આમના ખૂબ ખૂબ આભાર હું માનું છું. બધા બીજા મારા જે સાથી કલાકારો છે, મારા દીપકભાઈને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું, મારા ભૂપતભાઈને બી હું આપું છું આભાર, અને મારા હરેશભાઈને બી આપું છું, સરલાબેનને બી આપું છું, અને બેનને બી આપું છું, ફાલ્ગુની બેનને બી આપું છું. અને મારા ખાસ કે જે મારું ટાઇટલ છે એ મારા જે આમ મારા નાના ભાઈ જ થાય, પણ એમનો બી ખૂબ ખૂબ આભાર. ફરીથી માં રોનકભાઈને બી હું ખૂબ ખૂબ એ કરું છું કે મને એક સ્થાન આપ્યું. પણ મારી રિક્વેસ્ટ છે કે મારો આ વિડીયો જોઈને મારી એક વિનંતી છે કે બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.